ભરૂચના આમોદ નગરપાલિકામાં છેલ્લા 8 મહિનાથી બાકી રહેલા ₹14.20 લાખના બિલ મુદ્દે કોન્ટ્રાક્ટર અને સિવિલ એન્જિનિયર મૈલેશ મોદીએ નગરપાલિકા પર 14% સુધીની ટકાવારી માંગવાના ગંભીર આક્ષેપો કરતા નગરમાં ભ્રષ્ટાચારના મામલે હલચલ મચી ગઈ છે। તેમણે 15 ઓગસ્ટે નગરપાલિકા કચેરી સામે આત્મવિલોપની ચીમકી આપી છે અને જણાવ્યું છે કે તેમના પાસે વિડીયો અને દસ્તાવેજી પુરાવા પણ છે। નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલે આક્ષેપોને તદ્દન ખોટા ગણાવતા પેમેન્ટ વિલંબ માટે નાણાકીય તંગીને જવાબદાર ઠેરવ્યા છે। આ મામલો હવે સાંસદથી લઈ જિલ્લા પ્રભારી મંત્રી સુધી પહોંચ્યો છે અને નગરજનો વચ્ચે કટકી પ્રથાને લઈ ભવિષ્યમાં નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। હું જલ્પાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર। હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે। અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી। એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે। એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું। એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું। સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું। હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે। દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકામાં એક પછી એક અહીંયા આગળ જે કહી શકાય કે ભ્રષ્ટાચારના મુદ્દા અને આક્ષેપો થઈ રહ્યા છે, તેવાની અંદર આજે સમગ્ર પંથકમાં ચકચાર મચી જાય તેવી ઘટના આજે નગરપાલિકામાં બની છે। કારણ કે નગરપાલિકામાં જે કહી શકાય કે સિવિલ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર એવા મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા વિરુદ્ધ જે કહી શકાય કે ટકાવારી માંગથી પોસ્ટ કરતા આમોદ પંથક અને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યા છે। અને હાલની અંદર આપણે આજે પહેલા મૈલેશ મોદી કોણ છે તેના વિશે સમગ્ર માહિતી લઈશું કે આ જે મૈલેશ મોદી છે તે આમોદ તાલુકાની અંદર ભરૂચ જિલ્લાની અંદર કેવા કેવા હોદ્દા ભોગવી ચૂકેલા છે। શું કહેશો તમે આ બાબતની અંદર? તમે કયા કયા હોદ્દા પરથી આમોદ તાલુકામાં, જિલ્લામાં કયા કયા હોદ્દા પરથી પાસ થઈ ચૂક્યા? મારું નામ મોદી મૈલેશ કુમાર જગ્યેન્દ્ર છે। મેં પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ સેવા પ્રમુખ, આમોદ પ્રખંડ સેવા પ્રમુખની જવાબદારી નિભાવી છે। તે ઉપરાંત ભાજપમાં જે ભરૂચ જિલ્લા મીડિયા સેલ સહકન્વીનર, આમોદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ, આમોદ તાલુકા મંત્રી, આમોદ નગરપાલિકામાં હું કારોબારી અધ્યક્ષ તરીકે રહ્યો। ભાજપની બેઠક પરથી હું વિજેતા થયો હતો અને કારોબારી અધ્યક્ષ તરીકેની પણ મેં જવાબદારી નિભાવી છે। હું જાતે સિવિલ એન્જિનિયર છું। હાલની અંદર આપની પાસે કહી શકાય કે જે ટકાવારી નગરપાલિકામાં માંગવામાં આવી છે તેને લઈને શું કહેશો? મારી પાસે નગરપાલિકામાં ટકાવારી માંગતો, બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિઝ્યુઅલ વિડીયો છે। સમય આવે હું ચોક્કસ એને જાહેર કરીશ। કેટલા ટકા આ ટકાવારી તમારી પાસે ટોટલ માંગવામાં આવેલી છે? બોડીના 7%, 3% સીઓના હોય છે, 3% હિસાબી શાખામાં હોય છે, 1% એન્જિનિયરનો હોય છે। અચ્છા, તમે જે આત્મવિલોપનની ચીમકી આપી છે નગરપાલિકાની અંદર કે આ 15મી ઓગસ્ટના દિવસે જ્યારે અમારું બિલ પાસ નહીં થાય તે દિવસે આત્મવિલોપન કરવામાં આવશે, તે વિશે શું કહેશો? મારા કુલ 20-22 લાખ રૂપિયાના બિલ પૈકી તે લોકોએ 6 લાખ રૂપિયાના ગ્રાન્ટના બિલ પાસ કર્યા છે। હજુ ગ્રાન્ટના 2 લાખ રૂપિયાની રકમના તથા સ્વભંડોળના 12.60 લાખની રકમ, માત્ર રકમના બિલ હજુ એમણે પાસ કર્યા નથી। મારી આત્મવિલોપનની ધમકી બાદ આ ગ્રાન્ટના બિલો પાસ કરેલા છે। જો હજુ મારા સ્વભંડોળના બિલ પાસ કરવામાં નહીં આવે કે જે 2 ગ્રાન્ટના છે તે પણ નહીં કરવામાં આવે તો હું 15મી ઓગસ્ટના રોજ 9:30 કલાકે આમોદ નગરપાલિકામાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની ચેમ્બરની બહાર આત્મવિલોપન કરીશ। આત્મવિલોપનની ચીમકીનું તમે લેખિતની અંદર જાણ કરેલી છે? કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી સાહેબ શ્રી, મુખ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિ સાહેબ શ્રી, આરસીએમ દરેક જગ્યાએ મેં જાણ કરી છે। અચ્છા, આ બિલ કઢાવવા માટે તમે કોને અને કેટલી વાર આ ભલામણ કરી હતી? મેં આમોદ જંબુસર ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને 5 વાર, અંદાજે 5 વાર રૂબરૂમાં મળી મુલાકાત કરી, રજૂઆત કરી હતી બિલ પાસ કરવા માટે। 2 વાર જિલ્લા સંગઠન ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીને મળ્યો હતો। ત્યાર પછી હું આરસીએમમાં લેટર લખેલા છે,
પ્રાંત અધિકારીને લખેલા છે, 3 વાર ત્રણ વાર તાલુકા કક્ષાના સ્વાગત નિવારણ ફરિયાદમાં ગયો છું, 1 વાર જિલ્લા કક્ષાની સ્વાગત ફરિયાદ નિવારણમાં ગયો છું. મુખ્યમંત્રી અને કુંવરજી હળપતિ જે આ ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી છે તેમની સુધી મેં લેખિત રજૂઆત કરી છે, પણ પરિણામ કંઈ ન મળતા આખરે મારે આ મજબૂરીથી કૃત્ય કરવા પગલું ભરવાનું મેં વિચાર્યું છે. માહિતી એવી પણ સપડાઈ રહી છે કે તમે સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા તથા જિલ્લા પ્રમુખ જે કહી શકાય કે પ્રકાશભાઈ મોદીને પણ આ વિશેની રજૂઆત અને વાત કરી હતી. મેં મનસુખભાઈની ગ્રાન્ટમાં મારી પાસે ટકાવારી માંગતો લેટર સ્પષ્ટ શબ્દોમાં મનસુખભાઈને લખ્યો છે, પરંતુ એમના તરફથી પણ કોઈ મને પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. તો હા હતા મહિલેશભાઈ મોદી, જેમણે ધારાસભ્યથી લઈને સંસદ સભ્યથી લઈને જિલ્લા પ્રમુખથી લઈને બધી જ જગ્યાઓ પર એમનું બિલ કઢાવવા માટે આ રજૂઆતો કરી છે. કારણ કે આ ભાઈ જે છે તે સત્યના માર્ગે ચાલે છે, કોઈને ટકાવારી આપતા નથી, કામ સારું કરે છે, તેને લઈને એમની પાસે આ ટકાવારીની માંગણી કરવામાં આવી છે અને આજ દિન સુધી તેમને તેમનું બિલનું ચૂકવણું કરવામાં નથી આવ્યું. હાલની અંદર તમે એક પોસ્ટ એવી પણ મૂકી છે કે આજે નગરપાલિકાની અંદર જીસીબી 41 લાખ રૂપિયાનું ખરીદવામાં આવ્યું છે. તમે એવી પોસ્ટ મૂકી છે કે આ જીસીબી 32 લાખ રૂપિયાનું આવે છે, તે વિશે શું કહેશો? મેં ઓનલાઈન કિંમત કાઢી તો તેની 30 થી 32 લાખ રૂપિયા છે અને સીઓના કહેવા મુજબ જે 6-in-1 છે તથા જે લેટેસ્ટ સ્ટોક ટેકનોલોજીની છે તે ઇન્ડિયા માર્ટ ઉપર એની 36,50,000 રૂપિયા વધુમાં વધુ કિંમત બતાવે છે. કોટેશન સેલ્સ મેનેજર સાથે વાત કરતા તેણે એવું કહ્યું કે જો તમે રોકડેથી ખરીદ કરશો તો હું આમાં 90,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ કરી આપીશ. એટલે આજે 41 લાખ રૂપિયાની કિંમતનું લીધેલું છે તે ખોટી વાત છે. 41ની રેન્જમાં કોઈ જેસીબી છે જ નહીં. 36-50 થી 47 લાખની વચ્ચે કોઈ જેસીબી નથી, સીધું 47 લાખની કિંમતનું છે. એવું તો શક્ય નથી ને કે 47 લાખ એમણે જેસીબી 41 લાખમાં લીધું હોય. નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કહેવું છે કે જો મહિલેશભાઈ મોદી આ 32 થી 35 લાખ સુધી આ જીસીબી લાવી આપે તો એમને તિલક મેદાનની અંદર અમને 50,000 રૂપિયા ઇનામ આપી અને એમનું સન્માન કરીશું. આ ઓનલાઈન કિંમત મેં જોઈને કરી છે. હું લેવેચનો ધંધો નથી કરતો. બીજું કે આજે સામાન્ય માણસ કોઈ પણ વસ્તુ ખરીદી હોય તો ઓનલાઈન ઉપર 4 વાર કિંમત જોઈને પછી ખરીદતો હોય. તેમણે આંખો મીચીને કિંમત ખરીદી કે કિંમતથી જેસીબી ખરીદ્યું કે કિંમત આપી. ટેમ્પા જે ખરીદી કર્યા છે તે ટેમ્પાના ટાયર 2 મહિનામાં 4 ટાયરો ખલાસ થઈ ગયા છે અને 4 કંપની પણ તેની ટાયરોની જુદી જુદી છે. તો શું તેમાં પણ કટકી નહીં થઈ હોય? નગરપાલિકા વિરુદ્ધ ઘણા બધા ભ્રષ્ટાચારોની અત્યારે બૂમ ઉડવા પામી છે. જ્યારે જેવાની અંદર એક બાજુ અત્યારે કહી શકાય કે કોન્ટ્રાક્ટર પાસે તેમની પાસે ટકાવારી માંગવામાં આવે છે, બીજી બાજુ કહીએ તો જલ્પાબેન પટેલ ના પાડે છે કે અમે આ બાબતની અંદર કોઈ જાતની ટકાવારી માંગી નથી. તે બાબતે શું કહેશો? મારી પાસે ટકાવારી માંગતો વિઝ્યુઅલ વિડીયો છે. જ્યારે સમય આવશે પોલીસ તપાસમાં કદાચ માંગશે તો ચોક્કસ પણ આપીશ. મારી પાસે છે અને એમને મારી સામે બદનક્ષીનો દાવો કરવો હોય તો કોર્ટમાં એ વિડીયો રજૂ કરવા તૈયાર છું. હવે જુઓ મિત્રો કે કેવી પરિસ્થિતિ છે નગરપાલિકાની અંદર. 8 મહિના સુધી કોન્ટ્રાક્ટરને બિલ કઢાવવા માટે બિલ ન નીકળતું હોય, તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, જેને લઈને તેમને આત્મવિલોપનની ચીમકી આપવી પડે છે. નગરપાલિકાનું ભ્રષ્ટાચાર છેલ્લી હદે અહીંયા આગળ પહોંચી ગયું છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે 15મી ઓગસ્ટ પહેલા નગરપાલિકા અમનું બિલ ચૂકવે છે કે પછી અમને આત્મવિલોપન કરવું પડશે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.